યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે પાંડવોને તમે મારો નહીં અને તમે કોઈથી મરો નહીં. તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે કોઈથી મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું ન થાય. દાદા કોઈ રસ્તો? કે એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યમાં જે શિખંડી છે, ભાઈઓ માફ કરજો ભાઈ, પ્રભુદાન મામા, આ દેશની પાસે જે ટેકનોલોજી હતી, આ દેશની પાસે જે સાયન્સ હતું, એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું. શું કરવા? એ કહી શકે કે આ અંધશ્રદ્ધાનો દેશ છે, આ મદારીઓનો દેશ છે, આ જાદુગરનો દેશ છે, આ અવિશ્વાસનો દેશ છે, એમ કહી શકે છાતી ઠોકીને. હા, કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે, હવે તો મેં ગણતા હતા, તમે આવીને કઢ્યું. આ દેશની તાકાત. તમારા સૈન્યમાં જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે. અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું. હું એ વાતોમાં બીજા વખત કંઈ લંબાવે અને ઘણી વખત દંદોરમાં બોલ્યો છે, એટલે મારી વાતો લંબાવવાની જરૂરિયાત નથી. ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું. હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું. હા, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે. આગળ રાખો, હું હથિયાર મૂકી દઈ, ટૂંકમાં વાત કરું. અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા. દાદો ભીષ્મ વિંધાણા, ધરતીમાં પડ્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ. અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ધારા હાલતા થયા. એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે, લોકકથા એમ કે છે કે ગંગાજી પ્રગટ થયા. અને ભગવાન કૃષ્ણને એટલું કીધું તારે આ બધું કરવું હતું, એટલે હું કઈ વચમાં આવી અને અટણ તને કઈ કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા ભીષ્મનું, મારા દેવદત્તનું છેલ્લું મોઢું જોવા આવી. તને કઈ કહેવા નથી આવી. પણ આ તો ભટકાઈ ગયો ને, એટલે બે વેણ તને કેતી જાઉં. અને પછી માં ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ, એક હિજડાનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક વખત એને રથમાંથી શિખંડીને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે. આ તો હિજડાના ઓથે ઘા કરાવે. પેરી ઓઢીલે પાતળા પીળા લાલ પીરોજી, પેરી ઓઢીલે પાતળા પીળા લાલ પીરોજી, કાયા તારી લોયુમાના હે, ઢાકણ તે દિઢાલ ના થાય. શિવાજી નીંદરું નાવે. દરેકને સમય હોય, એના ઢાળ દીધા હોય, એના રાગ દીધા હોય. પણ મજાની વાત એ છે મિત્રો કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને હાલેડા ગાય સૌરાષ્ટ્ર. કેટલા એકાબીજા મળી ગયેલા છે. જન્મે મહારાષ્ટ્રમાં. બીજું યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ ન હોય તો કહું, ખ્યાલ હોય તો વાંધો નહીં, ન હોય તો કહું, શિવાજી અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા, બાપા રાવણના વંશજ, ગોહિલોત. એક ફાટો મરાઠાવાડીમાં ગયો, પછી મરાઠા કહેવાણામાં કે બે સિસોદિયા, બે એક જ વંશના. એ તાકાત, એ ઉર્જા, એ શક્તિ
અને એ ભવાનીએ જે પ્રસન્ન થઈ અને શિવાજીને જે તલવાર આપી, આજની ઘડી પણ મ્યુઝિયમની માલિકો પડી છે. આ જે તાકાત ભાવનગર મહારાજા આતાભાઈને ભાલે બેહી અને જે 1800 પાદર દેતી હોય, ઈ આજે શક્તિ, આજે આ ઉર્જા, એના આપણે ઉપાસક છીએ, એની તાકાતના આપણે ઉપાસક છીએ. હતા ખાલી હિન્દુ હતા એટલું જ નહીં, પણ હાહરો જમાઈ હતા. હાહરો જમાઈ મુગલ સલ્તનતનું જે રક્ષણ કરતો હતો જાદવરાયજી, એના દીકરી જીજાબાઈ એ શાહજીના ઘરમાં અને માહોલીના કિલ્લામાં હતાણા. અને અહીંથી દિલ્હીથી હુકમ થયો તો માહોલીનો કિલ્લો ભાંગવામાં આવે, અને સલ્તનત ચડી માહોલીનો કિલ્લો ભાંગ્યો. અને જીજાબાઈ અને શાહજી ઘોડા લઈ અને ભાગ્યા. પછી ઠીક છે, અમે વાતો કરતા કરતા કહી દઈએ કે 1 લાખની ફોજ હતી ને 1.5 લાખની ફોજ હતી, 1 લાખના ઘોડા પોગે ક્યાં પોરબંદર વટી જાય, એટલું ન હોય. બધું 1 લાખ ઘોડા હોય તેનું જોગાણ કેટલું હોય, 1 લાખ માણા હોય તેના રસોઈયા કેટલા હોય, એના તંબુ કેટલા હોય, એના રહોડા કેટલા હોય, એના ભેરા વર્ણનો આવે ખાલી. પણ જીજાબાઈની પાછળ કોઈ નહોતું પડ્યું. આપણી કઠણાઈ ગયો તો કઠણાઈ એનો બાપ પીડ્યો હતો. શાહજી અને જીજાબાઈ ભાગ્યા. ધુમાપડ બાગડતા ઘોડલા જાય, વાહે 7-8 ઘોડા. જીજાબાઈ વિચાર કર્યો કે મારો બાપ આવે છે પણ શું થાય. એમાં રસ્તામાં જીજાબાઈએ શાહજીને વાત કરી કે પંથ મારાથી લાંબો નહીં કપાય, ઉદરમાં બાળક છે. પોતાના મિત્રનું રાજ્ય આવતું હતું, ત્યાં જીજાબાઈને મૂકી અને કારાભાઈ ત્યાંથી શાહજી છે એ અદ્રશ્ય થઈ ગયા. પછી તો શાહજીએ બીજું ઘરે કરી લીધું હતું. અને આયા ગોતતા જાદવરાયજી આવ્યા. બાપ દીકરી મળ્યા. બાપ દીકરીએ ઘણી વાતો કરી. અને તેથી જીજાબાઈ કીધું તો બાપ એક વેણ માંડ, શાહજીની પાછળ જાતો નહીં, અને જો જાય તો આ જીજા જીવશે ત્યાં સુધી તારું કોઈ પગથિયું નહીં ચડે. બાપનું હૃદય, મારી દીકરીના ઉદરમાં બાળક છે, ખાવાની છે થાય પણ દીકરીની વ્યવસ્થા કરી દઉં. શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશરો દેવામાં આવ્યો. તમામ પ્રકારની વ્યવસ્થા, રહેવાની, દાંત દાસ્યો સહિત બધી. ક્યારેક જાવ તો પૂણાથી 1.5 કિલોમીટર છે. કોઈને જવું હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં, જાજો. 1.5 કદાચ વધારે નહીં હોય. એ કિલ્લાની માલિકો રહેવાની વ્યવસ્થા બાપે કરી દીધી, તમામ વ્યવસ્થા બાપે કરી. એટલું જ નહીં પણ ખબર હતી કે મારી દીકરીના ઓદરની માલિકો બાળક છે તો એ બાળક સંસ્કાર લઈ અને પેદા થવું જોઈએ. એટલે કોંડદેવ નામનો એક બ્રાહ્મણ આવતો, સવારે આવી અને ભાગવત સંભળાવે અને બપોર પછી આવી અને કાયમી માટે રામાયણ સંભળાવે. દીદા સાંભળે, સવારે ભાગવત સંભળાવે, બપોરે આરામ કરે, રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે. અને પછી જીજાબાઈ જે દીકરાને જન્મ દીધો, શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો, એટલે એનું નામ શિવો પાડ્યું. સવારે ભાગવત સાંભળ્યું, બપોર પછી રામાયણ સાંભળી. અને તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે ઉદરમાં જે બાળક હોય જે સાંભળે એ સંસ્કાર એનામાં પડે. આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર મેઘાણી કરે છે.